આથી કઈ નહીં થાય. અને મારા મતે છે ને આપણા સસરા તો પરલોક સિધારી ગયા છે. એટલે એને યાદ કરીને છે ને રડવાનું હવે કોઈ મતલબ નથી. એટલે આ નાટક બંધ કરો અને કામ પતાવો ફટાફટ. અને જુલી, હું શું કહું છું, હવે આપણા સસરા તો ગયા, એટલે આ સાસુમાં અહીંયા કઈ કામના નથી નહીં? તો એક કામ કરીએ તો, આને બી ઘરની બહાર કાઢી દઈએ તો. અરે વાહ ભાભી, કેટલો મસ્ત વિચાર કર્યો. પહેલા ના વિચાર અપાય. અને હા, એમ પણ આ વગર કામકાજ વગરનું આપણે માથાદડી કરવી એના કરતા કાઢી મૂકીએ તો આ ઘરના 8-10 હજાર રૂપિયા પણ બચી જાય મહિનાનો ખર્ચો. અને એ જાય પછી આ પેલી 1,500 વાળી કામવાળીને રાખી લઈશું. એટલે આપણા ઘરનું ગુજરાન ચાલ્યા કરે. હે ને? ચાલો તો, શુભ કામમાં દેરી શાની. હા. અને ભાભી, આ ખુશી વહેંચવાથી વધે. આકાશને તો કીધું જ નથી. એને બોલાવો. આકાશ, અરે આકાશ, અરે બહાર આવો ને જલ્દી, તમને એક ગુડ ન્યૂઝ આપવાના છે. ડાર્લિંગ, આવું છું. અરે મમ્મી, કઈ વાંધો નહીં, હું તો મારી દીધું. મસ્ત કામ કરું છું. બોલને ડાર્લિંગ, શું સારા સમાચાર આપવા છે? આમ પણ આ તારા મોઢામાં તો ઘી શક્કર જ છે. બોલ બોલ, સારી વાત જ બોલીશું, ખબર છે? અરે અમે અને ભાભીએ શું નક્કી કર્યું છે ખબર તમને? નક્કી કર્યું છે, બોલ ને. આ જો ને, મમ્મીની ઉંમર થઈ ગઈ છે હવે. એક તો એક કામકાજ તો સરખા કરતા નથી અને ખોટે ખોટો એનો બોજ વધે છે મારે. યસ, તો નક્કી કર્યું છે હવે એને પણ કાઢી મૂકે ઘરે. રાઈટ ચોઈસ છે તમારી. ના બેટા, મારે જે કરવું હોય કરી શકું, કઈ ના નહીં પાડું. હું ચૂપચાપ પડી રહીશ ઘરમાં. મને ઘરની બહાર નહીં કાઢો. બહુ થઈ ગયું હવે. ચાલો ચલો, પોતા તો તમે બહુ સરસ કરી લીધા. આકાશ દીકરાને કે ને. ના, કહું છું ભાઈ, મમ્મીને વાગે આવો હવે. આટલું બધું પણ શું માન ખાવાનું? નહીં, નહીં. સાંભળો મારી. અરે હું કોઈ ખર્ચો નહીં કરાવું. હું ચૂપચાપ ખાલી ઘરમાં પડી રહીશ. તમે કઈ ખાવાના નથી, કઈ પીવાના નથી, આ કપડા પહેરવાના નથી. આકાશ બેટા કે ને. અરે આ લોકો શું કરે છે જો ને, મને ઘરની બહાર કાઢે છે. કે ને આકાશ. પ્રેમ આસાનીથી નહીં કાઢતા. આ કરગરવાનો અવાજ જરા વધારે આવે એ રીતે કાઢજો. જો હુકમ દિયરજી. અરે ચાલો ચાલો, હવે આટલો બધો વજન ના ઉચકાય અમારા. ચાલો. હે ભગવાન, બહુ ખાઈને ભારી થઈ ગયા છો. અરે નહીં કાઢો મને ઘરની બહાર. અરે બસ ભાભી, એને પંચાયત મૂકીને ધક્કો મારો ને. ચાલ નીકળ અહીંયાથી. હે ભગવાન.